નમસ્કાર, ન્યૂઝ સ્પ્રિંગ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું મિત્તલ। સમાચારો પર નજર કરીએ તો ગુજરાતમાં વિદાય વચ્ચે વરસાદની આગાહી છે। આગામી 5 દિવસ સામાન્ય વરસાદ રહેશે। વલસાડ, નવસારી, ગીર સોમનાથમાં વરસાદ રહેશે। આણંદ, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, ડાંગ, સુરતમાં સામાન્ય વરસાદની આગાહી છે। 7 અને 8 તારીખે થંડરસ્ટ્રોમ એક્ટિવિટીની અસર જોવા મળશે। દક્ષિણ ગુજરાતમાં 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે, જ્યારે નવસારી, ડાંગ, નર્મદા, વલસાડમાં પવન ફૂંકાશે। હવામાન વિભાગે આ મોટી આગાહી કરી છે। આગામી 5 દિવસ માટે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। વલસાડ, નવસારીમાં વરસાદ થઈ શકે છે, જ્યારે ડાંગ, સુરતમાં સામાન્ય વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। 7 અને 8 તારીખે થંડરસ્ટ્રોમ એક્ટિવિટીની અસર જોવા મળશે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। ગુજરાતમાં વિદાય વચ્ચે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। આગામી 5 દિવસ સામાન્ય વરસાદ રહી શકે છે। દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ રહી શકે છે, જ્યારે સૌરાષ્ટ્રના ગીર સોમનાથમાં પણ વરસાદનું અનુમાન હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યું છે। ડાંગ અને સુરતમાં પણ વરસાદ રહી શકે છે। 7 અને 8 તારીખે વરસાદની જે અસર રહેશે, વરસાદની જે વિદાય થઈ રહી છે તેના વચ્ચે આ મોટી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। 7 અને 8 તારીખે વરસાદ રહી શકે છે। સંવાદદાતા વિભુ પટેલ જોડાઈ ગયા છે। વિભુ, હવામાન વિભાગની મોટી આગાહી જે પ્રમાણે વરસાદ આ સમય એવો છે કે જ્યારે વિદાય લેતો હોય છે, પરંતુ આગામી સમયમાં સામાન્ય વરસાદ રહી શકે છે। કયા કયા દિવસે વરસાદ નોંધાશે? રાજ્યમાંથી અત્યારે જે ચોમાસું છે તે વિદાય તરફ છે, એટલે કે ભરૂચ સુધી છે વિડ્રોલની લાઈન છે તે પહોંચી ગઈ છે, અને અત્યારે વિદાય વચ્ચે પણ સામાન્ય વરસાદની આગાહી છે તે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। આગામી 5 દિવસ છે તે સામાન્ય વરસાદ છે, અલગ અલગ વિસ્તારમાં રહેશે। ખાસ કરીને સૌરાષ્ટ્રની જો વાત કરવામાં આવે તો ગીર સોમનાથમાં રહેશે, અને દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, ડાંગ સહિતના જે વિસ્તારો છે ત્યાં વરસાદ રહેવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। ખાસ કરીને 7 અને 8 તારીખે જે એક થંડરસ્ટોર્મ એક્ટિવિટીઝ થશે, અને થંડરસ્ટોર્મ એક્ટિવિટીઝના કારણે 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। સાથે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, જે નર્મદા, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, પંચમહાલ, દાહોદ સહિતના જે વિસ્તારો છે કે ત્યાં સામાન્ય વરસાદ થશે। અત્યારે એક બાજુ ચોમાસાની વિદાય થઈ રહી છે, અને બીજી બાજુ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે, જેના કારણે ખેડૂતોમાં પણ ચિંતા છે, કારણ કે ચોમાસાનો પાક છે હવે તૈયાર થઈ રહ્યો છે, અને તેવા સંજોગોમાં સામાન્ય જો વરસાદ આવે તો પણ મોટું નુકસાન થઈ શકે। બિલકુલ વિભુ, આભાર સમગ્ર માહિતી બદલ। ગુજરાતમાં વિદાય વચ્ચે આ વરસાદની મોટી આગાહી। હાલ દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ રહી શકે છે। તો કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગે આવશે ગુજરાત। આવતીકાલથી 2 દિવસ ગુજરાત મુલાકાત લેવાના છે। કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ પદના દાવેદાર ખડગે એરપોર્ટ પર હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓ તેમનું સ્વાગત કરશે। ગાંધી આશ્રમની ખડગે મુલાકાત લેશે। ગુજરાત કોંગ્રેસ પાસે પણ સમર્થન માંગશે, તો એરપોર્ટ પર કાર્યકર્તાઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવશે। ગાંધી આશ્રમની પણ ખડગે મુલાકાત લેવાના છે, તો ગુજરાત કોંગ્રેસ પાસે સમર્થન પણ માંગવામાં આવશે। હર્ષદ રીબડિયા ભાજપમાં જોડાશે। આવતીકાલે ભાજપનો ખેસ ધારણ કરશે, અને આવતીકાલે કમલમ ખાતે કેસરિયા કરશે। કાર્યકરો સાથે રીબડિયા ભાજપમાં પ્રવેશ કરશે। ગઈકાલે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું, તો વિસાવદરના ધારાસભ્ય પદેથી તેઓએ રાજીનામું આપ્યું હતું। વાત કરીએ રઘુ શર્માના એક્સક્લુઝિવ ઇન્ટરવ્યુની। પ્રદેશ કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માનો મોટો દાવો। કહ્યું કે ભવિષ્યમાં કોણ પક્ષ છોડશે કોણ જાણે છે, દરેક માહિતી કોંગ્રેસ પાસે છે। રઘુ શર્માએ મોટો દાવો વ્યક્ત કર્યો છે। રઘુ શર્માએ કીધું છે કે હજુ પણ કોંગ્રેસે એમએલએ તૂટી શકે તેવી આશંકા વ્યક્ત કરી। કોંગ્રેસ પ્રભારીને હજુ એમએલએ તૂટવાની આશંકા છે। ન્યૂઝ 18 સાથેની એક્સક્લુઝિવ વાતચીતમાં મોટો દાવો કરવામાં આવ્યો છે।
હર્ષદ રીબડિયાના કોંગ્રેસ છોડવા પર શર્મા બોલ્યા છે, કોંગ્રેસ પાસે બેકઅપ પ્લાન તૈયાર રહે છે, કોઈ ગેરસમજમાં ન રહે, બેકઅપ પ્લાન તૈયાર છે, કોણે ક્રોસ વોટિંગ કર્યું તેની જાણકારી પણ તેઓની પાસે હતી। કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માનો સનસનીખેજ આરોપ, જેમાં રીબડિયાને કરોડોની ઓફર થઈ હોવાનો પણ તેઓએ આરોપ લગાવ્યો છે। રીબડિયાએ ચૂંટણી ન લડવા માટે પાર્ટી છોડી છે અને કોંગ્રેસ એમએલએને તોડવા ભાજપનું ઇવેન્ટ મેનેજમેન્ટ, ભાજપનો પ્લાન ફેલ થતા કોંગ્રેસને તોડે છે તેવો મોટો આરોપ રઘુ શર્માએ લગાવ્યો છે। हर्षद भाई खुद बोल रहे थे टीवी पे पब्लिक मीटिंग्स में कि मुझे 40 करोड़ का ऑफर हुआ। अब वो क्यों बोला उन्होंने, इसका जवाब वो दे सकते हैं। और उस टाइम उन्होंने कहा मैं कांग्रेस में ही रहूँगा। अचानक ऐसा क्या हो गया, किसने उनको ऑफर दिया 40 करोड़ का, तब वो पार्टी नहीं छोड़ रहे थे, और अब क्या परिस्थिति बन गई कि उनको पार्टी छोड़नी पड़ी, कौन पार्टी इसके पीछे है, इसका खुलासा तो उनको करना चाहिए। बैकअप प्लान कांग्रेस पार्टी के पास शुरू से है, किसी को गलतफहमी नहीं होनी चाहिए। किसने क्रॉस वोट की इसकी जानकारी, कौन पार्टी आने वाले समय में छोड़ सकता है इसकी जानकारी सब पार्टी के पास रहती है। अब किसी को पार्टी चुनाव लड़ाना ही नहीं चाहती है, वो नहीं जा रहा है, तो इसका क्या कर सकते हैं। हमारी पूरी तैयारी है, चुनाव लड़ने वाले बहुत लोग हैं। क्या उन्होंने पार्टी चुनाव नहीं लड़ने के लिए छोड़ी है, क्या उन्होंने पार्टी चुनाव लड़ने के लिए छोड़ी है, बहुत सारे सवाल हैं लोगों के बीच में। चारों खाने फेल हो गई बीजेपी, कहीं उनकी कोई उपलब्धि दिख नहीं रही। अब ऐसे में एक ही तरीका है, या तो लोगों में नफरत का बीज बो दिया जाए या फिर खरीद फरोख्त की राजनीति करें। तो कांग्रेस जो कि सरकार बनाने जा रही है 125 प्लस सीट से, उसको झटका देने के लिए उनके पास ये रणनीति है। વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રીબડિયાના રાજીનામા પર નેતા વિપક્ષ સુખરામ રાઠવાએ પ્રતિક્રિયા આપી હતી। તેમણે રીબડિયાના રાજીનામાને લઈને દુઃખ વ્યક્ત કર્યું તેમજ આડકતરી રીતે કટાક્ષ પણ કર્યો હતો। અને એ પક્ષની અંદર ઘણી બધી જગ્યાઓ ખાલી પડતી હોય છે ત્યારે ઓટોમેટિક ભરાતી હોય છે, તેમ જગ્યા ભરાશે। એના જવાથી અમને થોડી ખોટ તો પડશે, પણ આ મોટો પક્ષ છે અને એ પક્ષની અંદર ઘણી બધી જગ્યાઓ ખાલી પડતી હોય છે ત્યારે ઓટોમેટિક ભરાતી હોય છે, તેમ જગ્યા ભરાશે। રીબડિયાના રાજીનામામાંથી કોંગ્રેસ લાલ ગુમ થઈ છે। રાજીનામા બાદ કાર્યકરોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। જૂનાગઢમાં કાર્યકરોએ વ્યક્ત કર્યો રોષ, જ્યારે જિલ્લા કાર્યાલય ખાતે રીબડિયાનું નામ ભૂસાયું છે। રીબડિયા નામ પર ગદ્દાર લખવામાં આવ્યું, કાર્યકરો દ્વારા નામ ભૂસી વિરોધ કરાયો છે। જૂનાગઢમાં હર્ષદ રીબડિયાના રાજીનામા બાદ બેઠક થઈ। જિલ્લા કોંગ્રેસના નવા પ્રમુખની વરણી કરવામાં આવી અને નવા જિલ્લા પ્રમુખ પદે ભરત અમીરપરાની નિમણૂક કરવામાં આવી। મહેસાણા તાલુકા કોંગ્રેસ પ્રમુખ પદે નીતિન રાણપરિયા, જિલ્લા કોંગ્રેસ કાર્યાલય પર બેઠક યોજાઈ, તો જિલ્લા પ્રમુખ સહિત હોદ્દેદારોએ પણ કોંગ્રેસ છોડી હતી। કોંગ્રેસ એમએલએ પ્રતાપ દુધાત અને ભાજપ નેતા વચ્ચે મુલાકાત થઈ છે। અમરેલી ભાજપ ઉપાધ્યક્ષ સુરેશ પાનસુરિયા સાથે મુલાકાત થઈ। પ્રતાપ દુધાતે ભાજપ ઉપાધ્યક્ષને ભલામણ કરી, પાર્ટી ગમે તે હોય 5 વર્ષ આ વિસ્તાર માટે કામ કર્યું, સહકાર આપજો। પ્રતાપ દુધાતે જણાવ્યું છે, જ્યારે સાવરકુંડલાની બજારમાં બંનેની મુલાકાત થઈ હતી। ચૂંટણી સમયે દુધાતની મુલાકાતથી જિલ્લામાં ભારે ચર્ચા જાગી છે। ગઈકાલે જ કોંગ્રેસ એમએલએ હર્ષદ રીબડિયાએ કોંગ્રેસનો હાથ છોડ્યો હતો।
50 વર્ષ માટે મેં સંઘર્ષ કર્યો છે, પ્રજા માટે લડ્યો છું, તો પક્ષ કોઈ પણ હોય છેલ્લે તો વ્યક્તિના કામ કરો એટલે અમે અપેક્ષા રાખીએ કે અમને સહકાર આપીએ. અન્ય સમાચારની વાત કરીએ તો વડોદરાના સાવલીમાં બાળીઓએ શક્તિ પ્રદર્શન કર્યું અને આ સાથી બળીઓ દ્વારા જે શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું છે, દશેરા નિમિત્તે 2 બળિયાઓનું શક્તિ પ્રદર્શન થયું. MLA કેતન ઇનામદારની આગેવાનીમાં રેલી, જ્યારે શસ્ત્ર પૂજનની રેલી કરવામાં આવી. ક્ષત્રિય સમાજના લોકો જોડાયા હતા. સામે બરોડા ડેરીના ડિરેક્ટરની આગેવાનીમાં રેલી યોજાઈ. ડિરેક્ટર કુલદીપસિંહ રાઉલનીજીની આગેવાનીમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું. ક્ષત્રિય સમાજની શસ્ત્ર પૂજન માટેની આ રેલીનું આયોજન કરાયું. બંને બળિયાઓની રેલીનો રૂટ એક જ 2 રોડના ડિવાઈડર વચ્ચે કાપડ બાંધી આળસ ઊભી કરાઈ હતી. રોડ પર પોલીસનો પણ ચાપતો બંદોબસ્ત ગોઠવાયો. મુસ્લિમ સમાજે ફૂલ વર્ષા પણ કરી હતી. ઉત્તરકાશીમાં હિમસ્ખલનમાં 10 લોકોના મોત નીપજ્યા છે. એક ગુજરાતી યુવક લાપતા થયો છે, જ્યારે ગુજરાતના અર્જુનસિંહ ગોહિલ લાપતા થયા છે. અન્ય 4 ગુજરાતી યુવકોને સેનાએ સુરક્ષિત બચાવ્યા છે. તો અન્ય 4 ગુજરાતીઓને યુવકોને સેનાએ સુરક્ષિત રીતે બહાર કાઢ્યા છે. ટ્રેકિંગ માટે ગયા હતા, પર્વતારોહી હતા. ઉત્તરાખંડ રાજ્યના ઉત્તરકાશીમાં આવેલા પર્વતીય માળાઓમાં દ્રૌપદી કા દાંડા નામની જગ્યાએ મંગળવારે હિમસ્ખલન થયું હતું. નહેરુ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માઉન્ટેનિયરિંગના પર્વતારોહી ટ્રેકિંગ માટે ગયા હતા. અને સમાચારની વાત કરીએ તો રાજકોટમાં જામકંડોરણા તાલુકાના દડવી ગામની સીમમાંથી સિંહ પાંજરે પુરાયો છે. 11 દિવસથી બાદ સિંહ પાંજરે પુરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. સિંહને માથાના ભાગે ઈજા જોવા મળી હતી. સિંહ પર સતત ડ્રોનથી નજર રાખી પકડી પાડવામાં આવ્યો. વન વિભાગ સ્ટાફની અલગ અલગ 3 ટીમોની સતત 22 કલાકની મહેનત બાદ સિંહને પાંજરે પૂરવામાં આવ્યો હતો. પાંજરે પૂર્યા બાદ સિંહને જૂનાગઢ સકરબાગ ખાતે લઈ જવામાં આવ્યો છે. અહીં ઇજાગ્રસ્ત સિંહને સારવાર આપવામાં આવશે. અગાઉ ગોંડલ, જેતપુર અને જામકંડોરણા પંથકની પણ અલગ અલગ સીમમાં આ સિંહ દેખાયો હતો. તો હવે વાત દશેરાની. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને વિજયાદશમીના અવસરને લઈને શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું. પૂજન દરમિયાન સુરક્ષાકર્મીઓ સાથે રહ્યા હતા. વિજયાદશમીએ શસ્ત્ર પૂજન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના મુખ્યમંત્રીના કાર્યકાળમાં શરૂ કરાવ્યું હતું. મુખ્યમંત્રીએ તેમની સુરક્ષા વ્યવસ્થા સંભાળતા પોલીસ દળના કર્મીઓ સાથે તેમના શસ્ત્રોનું પૂજન વૈદિક મંત્રોચ્ચાર સાથે કર્યું હતું. રાષ્ટ્ર રાજ્યના લોકોની રક્ષા, સમાજ સુરક્ષા માટે પોલીસ દળની કર્તવ્ય પરાયણતાને બિરદાવી હતી. તો મોરબી તાલુકા પોલીસ લાઇન ખાતે શસ્ત્ર પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું. મોરબી જિલ્લા પોલીસ વડાએ અહીં શસ્ત્ર પૂજન કર્યું હતું. આ તહેવાર ઉજવણીના ભાગરૂપે શક્તિની જે પૂજા એને પોલીસ ખાતામાં આપણે શસ્ત્ર પૂજન કરીને ઉજવીએ છીએ. જામનગરના સાંસદ પૂનમબેન માડમ પણ નવરાત્રી દરમિયાન ગરબે રમતા દેખાયા હતા. સમસ્ત બેર સમાજ આયોજિત નવરાત્રી મહોત્સવમાં તેમણે હાજરી આપી હતી. પરંપરાગત વસ્ત્રો પરિધાન કરી રાસ રમતી મહિલાઓ સાથે સાંસદ પૂનમબેન માડમે પણ ગરબા રમ્યા હતા.
માતાજીની આરાધના સાથે લોકોએ નવરાત્રિની ઉમંગભેર ઉજવણી કરી છે. નર્મદાની વાત કરીએ તો નર્મદામાં રાજપીપળાના કાછિયાવાડ વિસ્તારમાં 9મા નોરતે મોટી સંખ્યામાં ખેલૈયાઓએ મનમુકી ગરબાની રમઝટ બોલાવી હતી. ડીજેના તાલ પર લોકોએ મોડી રાત સુધી રાસ અને ગરબા ગાઈ માતાજીની આરાધના કરી હતી. ગાંધીનગરના રૂપાલમાં વરદાયીની માતાની પલ્લી નીકળી હતી. રાત્રે નીકળેલી પલ્લી સવારે માતાના મંદિરે પરત ફરી હતી. વરદાયીની માતાની પલ્લીમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. શ્રદ્ધાળુઓ ગરબે પણ ઘૂમ્યા હતા. જે લોકોની માનતા પૂર્ણ થઈ હોય તે તમામ લોકો પલ્લી નીકળે એટલે તેના પર ઘીનો અભિષેક કરે છે. 2 વર્ષ બાદ નીકળેલી પલ્લીમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર દેશમાં દશેરા પર્વની ઉજવણી વિવિધ રીતે થઈ રહી હોય છે. ત્યારે અમરેલીના બાબરામાં દશેરાની અનોખી ઉજવણી કરવામાં આવે છે, જેમાં રામજી મંદિર ચોકમાં મહાકાળી મિત્ર મંડળ દ્વારા વર્ષોથી રામ રાવણ યુદ્ધનું આયોજન કરવામાં આવે છે. આ રામ રાવણના યુદ્ધને નિહાળવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે. તો દશેરાના પર્વે ઓટોમોબાઈલ સેક્ટરમાં તેજી સર્જી છે. 7,50,000થી વધારે 40 લાખ સુધીની કારની ખરીદી. શુભ મુહૂર્તમાં લોકો ગાડીની ડિલિવરી લેવા માટે પડાપડી કરી રહ્યા છે. એક શોરૂમમાંથી 100 કાર ડિલિવરી થશે. કાર ખરીદવામાં મહિનાઓનું વેઇટિંગ છે, જ્યારે મહિનાઓ પહેલા કાર માટે બુકિંગ કર્યું હતું. દશેરાનો પાવન પર્વ અને દશેરાના દિવસે વણજોયું મુહૂર્ત કહેવાતું હોય છે અને સારા મુહૂર્તમાં લોકો છે તે ખરીદી કરતા હોય છે. સોના ચાંદીની હોય છે કે વાહનની ખરીદી દશેરાના દિવસે કરવા માટે લોકો એડવાન્સ બુકિંગ કરી લીધું હતું ને આજે તેઓ ડિલિવરી લઈ રહ્યા છે. આપણી સાથે આખું પરિવાર છે તે પોતે ગાડી જોડાવા માટે આવ્યું છે. આપનું નામ કહેશો? મારું નામ જયંત પટેલ છે. જયંતભાઈ, કેટલા દિવસથી તમે એડવાન્સ બુકિંગ કરી રહ્યું હતું અને આજે સારા દિવસે તમે એ ડિલિવરી લઈ રહ્યા? એકચ્યુઅલી 1.5 મહિના પહેલાં બુકિંગ કરાવ્યું હતું મેં. 2 મહિનાનો ઓફિશિયલ બુકિંગ છે. તો મેડમ જે સેલ્સ સ્ટાફ છે, હોન્ડાઈ છે, એ લોકોએ સારો સપોર્ટ કર્યો. 1.5 મહિનાની વેઇટિંગ હતું. ફાઇનલી દસરાના દિવસે ગાડી મળી ગઈ. જેટલા બી અમારા કસ્ટમર્સ છે એ લોકોને સવારથી જ લઈને અમે મેક્સિમમ થઈ શકે એટલી ડિલિવરી અને સારી રીતે આપવાનો ટ્રાય કરી રહ્યા છે. અત્યારે વેઇટિંગ પીરિયડ ઘણો લાંબો ચાલી રહ્યો છે, છતાં બી લોકોનું જે કહી શકીએ કે વધારે ને વધારે બુકિંગ્સ આવી રહ્યા છે. કારની છે તે લોકો ડિલિવરી લઈ રહ્યા છે અને એક શોરૂમ દ્વારા પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે કે આજ સારા મુહૂર્તમાં લોકોએ જે પણ એડવાન્સ બુકિંગ કર્યું છે તેને કાર છે તે મળી જાય. કેમેરામેન હર્ષુલ પટેલ સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. સમગ્ર દેશમાં રાવણ દહન સાથે દશેરાની ઉજવણી થશે. ત્યારે જ્યાં રાવણ અને મંદોદરી પહેલીવાર મળ્યા હતા, ત્યાં સૌથી ઊંચા 130 ફીટના દશાસનનું દહન થશે. ઉત્તર પ્રદેશનું મેરઠ રાવણનું શાસ્ત્રું માનવામાં આવે છે. અહીં હાઈટેક રામલીલાનું આયોજન કરવામાં આવ્યું છે. મેરઠના ભેંસાલી ગ્રાઉન્ડ ખાતે 3 કલાક જેટલા સમય સુધી રામલીલા ચાલશે. લગભગ રાત્રે 10 કલાકે રાવણ દહન થશે. સાથે મેઘનાદ અને કુંભકર્ણના પૂતળાનું પણ દહન થશે. કોરોના કાળ બાદ મેરઠમાં હાઈટેક રામલીલા યોજાવા જઈ રહી છે. તો આ વખતે રાવણ અટ્ટહાસ્ય કરતો જોવા મળશે અને જે પહેલા ભાગ્યે જ બન્યું હશે. રાવણનું પૂતળું બનાવવા માટે બહારના કારીગરો બોલાવવામાં આવે છે. આ કારીગરો છેલ્લા 42 વર્ષથી આ જ કામકાજમાં રોકાયેલા છે. आया करती थी. पीछे भगवान का शंकर का मंदिर है, बलेश्वरनाथ का. मंदोदरी वहीं पूजा करती थी. यहाँ तालाब होता था, तालाब के अंदर नहा के और मंदोदरी वहीं पूजा करती थी. इसलिए उन्हें सबसे विख्यात ज्ञानी रावण जी से उनकी शादी हुई. रावण की ससुराल भी कहा जाता है मेरठ में. हाँ जी, रावण की ससुराल यहाँ की 40 में हो गया. 42 साल से आप रावण का बना रहे हैं? जी लगातार यहीं बिना किसी ब्रेक के? बिल्कुल कुछ नहीं. कोरोना में जो ब्रेक हुआ बाकी मैंने तो 82 के कर्फ्यू में 87 कर्फ्यू में बनाया. एक पुतला बना था 82 में, अकेले ने बनाया यहीं बैठकर.
को रावण की ससुराल भी कहा जाता है। लिहाजा इस बार जिस स्थान पर रामलीला का मंचन होगा, जिस स्थान पर रावण दहन होगा, वहाँ कभी मंदोदरी का तालाब हुआ करता था। जिस स्थान पर मंदोदरी का तालाब हुआ करता था उस स्थान पर रावण दहन होगा। निश्चित तौर पर सभी उत्साहित हैं, हाईटेक रामलीला को लेकर सभी उत्साहित हैं। जो कारीगर रावण के पुतले को बना रहे हैं वो उत्साहित हैं। तो इस बार तैयार हो जाइए, मंदोदरी के तालाब वाली जगह पर रावण का दहन होगा। ये रामलीला इस बार खास होने वाली है। जय श्री राम। कैमरा पर्सन अभिषेक शर्मा के साथ उमेश श्रीवास्तव, न्यूज़ 18 मेरठ। દશેરા પર્વ નિમિત્તે સમગ્ર દેશમાં રાવણ દહન કરી અને ઉજવણી કરવામાં આવશે એ સામાન્ય બાબત છે, પરંતુ ભારતના આ સ્થળે રાવણ દહન નહીં પરંતુ રાવણની પૂજા કરવામાં આવે છે, રાવણની આરતી ઉતારવામાં આવે છે। ઉત્તર પ્રદેશના ઇટાવા જિલ્લાના જસવંત નગરમાં રાવણના પુતળાનું દહન નહીં પરંતુ પૂજા કરવામાં આવે છે। 163 વર્ષ જૂની આ રામલીલા ખુલ્લા મેદાનમાં કરાઈ છે। વર્ષ 2005માં યુનેસ્કો દ્વારા જાહેર કરવામાં આવેલી યાદીમાં રામલીલાને સ્થાન આપવામાં આવ્યું છે। દક્ષિણ પરંપરાથી ઉજવવામાં આવતી આ રામલીલા પહેલા દિવસના સમય દરમિયાન કરવામાં આવતી હતી, પરંતુ જેમ જેમ લાઇટની સુવિધા વધતી ગઈ તેમ તેમ આ રામલીલા હવે રાત્રિના પ્રદર્શિત કરવામાં આવે છે। ये रामलीला 162 वर्ष पुरानी है। पहले से ही दिन में ये कार्यक्रम होता था क्योंकि विद्युत की व्यवस्था उस समय नहीं थी, तो यहाँ लोग आते थे और देख करके शाम को 7 बजे 6:30 बजे तक चले जाते थे। लाठी डंडों से पीट पीट के और उसका एक एक पुर्जा, एक एक लकड़ी उसकी ले जाती है और ये बताते हैं उनको उससे किसी न किसी तरह से फ़ायदा ही होता है। कोई अपना बच्चों की नज़र उतारने के लिए, कोई टोना टोटका, जो भी उसके भूत बाधा, इसमें जैसी जैसी लोगों की आस्था है बस है उसको प्रयोग करते हैं। पूरे हिंदुस्तान में लगभग मेरे अनुमान से 5 तारीख को दशहरा होगा, लेकिन हमारे यहाँ 6 तारीख को दशहरा। उसका मुख्य कारण ये है कि रावण मानस के आधार पर रावण का जो वध हुआ था वो पंचक में हुआ था, और पंचक अब की बात 6 तारीख को सुबह 7:30 बजे लग रही है, तो हम पंचक में ही रावण का वध करते हैं। ऐसा 2-1 बार और भी हो चुका है, तो हम उस दिन शाम को रावण का वध करें। महाबली रावण की अगर कहीं पूजा हो तो हर किसी को आश्चर्य हो सकता है, लेकिन उत्तर प्रदेश के इटावा की जसवंत नगर की रामलीला में ऐसा ही होता है। यहाँ पर रावण की आरती उतारी जाती है, न केवल बल्कि उसकी पूजा और अर्चना की जाती है। खुले मैदान में दशहरा के दिन रावण गुजरता है और उसकी हर कोई पूजा और अर्चना करता है। तो इस प्रकार से जसवंत नगर की रामलीला अनोखी और अद्भुत मानी जाती है। कैमरामैन रजत सिंह के साथ दिनेश शाह के न्यूज़ 18 इटावा। અમારી પાસે રોકાણકારો માટે કેટલાક સારા સમાચાર છે। હવે તમે મની કંટ્રોલ પર યુએસ બજારને રિયલ ટાઈમ ટ્રેક કરી શકો છો। સૌથી વધુ વ્યાપક યુએસ માર્કેટ કવરેજ માટે મની કંટ્રોલ વેબસાઇટ અથવા એપ પર લોગ ઓન કરો અને વૈશ્વિક બજારોમાં જે બાબતો છે તેના વિશે માહિતગાર રહો। તો સમાચારોમાં હાલ બસ આટલું જ। મને રજા આપશો। નમસ્કાર।